अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ના આપો તો શું કહેવાય? તોય કશું ના કહેવાય. હિસાબ જ ના હોય તો શું કરો? અત્યારે તો હોય તોય ન આપે એવો કાળ છે. જો હોય ને ના આપે એને ગુનો લાગતો હોય તો આ મોટા ભવ્ય મહેલોમાં બાજુમાં ઝૂંપડીવાળા હોય ને તો એ લોકો ના જીવી શકે કે એ લોકો પાસે છે કેમ નથી આપતા? એવું કંઈ કાનૂન છે કંઈ? એની પુણ્ય હોવી જોઈએ કે લેનારની પાસે? આપનારા આપણે થોડા છીએ કંઈ? હું આપનારો એક વન વે હિસાબ છે, સામે લેનારો એનું સામર્થ્ય હોવું જોઈએ ને. સામર્થ્ય એટલે પાપ પુણ્યનું. મારે આપવાનો હિસાબ અને એને લેવાનો હિસાબ, આ બે ભેગું ના થાય તો કંઈ ના કરી શકે, ભગવાને કંઈ ના કરી શકે, કશું નહીં. આ તો વ્યવહાર દ્રષ્ટિએ એમને કીધું કે આપણે ખાવાનું આપવું જોઈએ, એ લૌકિક ભાવ છે. આપણો તો એક જ ભાવ હોવો જોઈએ, કેમ કરીને આ જીવ તમામ પ્રકારના કર્મોના બંધનમાંથી છૂટે એને કરુણા કહેવાય, દુઃખમાંથી છૂટે એને દયા કહેવાય. ના સમજાયું? ના સમજાયું ને? કોઈ પણ દુઃખમાંથી છૂટે, સંસારી દુઃખમાંથી, એને દયા કહેવાય, અને કર્મોના બંધનમાંથી છૂટે એ દ્રષ્ટિને કરુણા કહેવાય. અને દુઃખનો ક્યારે અંત આવે? આજે એક પદ્ધતિ, કાલ બીજું. આજે ખાવા આપ્યું તો કાલ પછી કાલે ભૂખ્યો જ રહેવાનો જ પાછો. એ કાયમી ઉકેલ નથી. કર્મોના બંધનમાંથી છૂટે એવું જ્ઞાન પામે, એવું દર્શન પામે, એવું ચારિત્ર પામે તો એ કાયમી ઉકેલ તરફ ગયો કહેવાય. શું કહેવાય? સમજાય છે? હા, પણ એટલે જ્ઞાની પણ છોડાઈ શકે, પણ સામે છૂટવાવાળાની પુણ્ય જોઈએ ને. છોડાવવા વાળો સમર્થ હોવા છતાં પણ સ્વતંત્ર નથી, એ ધ્યાન રાખવાનું. પાછું આપણે બધા સિદ્ધાંતો આગળ બોલી જ ગયા છે, આ તો રિપીટ કરું છું બધા. મહાવીર સમર્થ હોય પણ સ્વતંત્ર, મહાવીર સમર્થ હોય પણ સ્વતંત્ર નથી. મહાવીર સમર્થ પણ સ્વતંત્ર નહીં. એ પોતાની વાઈફને મોક્ષ ના લઈ જઈ શકે. સમર્થ ખરા, ખ્યાલ આવ્યો ને? આપણા મોદી સાહેબ સમર્થ ખરા પણ સ્વતંત્ર નહીં. એ હમણાં ખબર પડશે, ચાલુ થશે એટલે સંસદ. સમજાય છે ને? સમર્થ ખરા, એમાં નાના કહેવાય પણ સ્વતંત્ર નહીં. આ બધું સમજવું પડે આપણે. આ કુદરતના કાનૂન છે, મારા નથી બનાવેલા કાનૂન. એટલે આપવું કે ના આપવું એનો ભાવ કરવો એ રિલેટિવ સત્ય છે. સંસારમાં તો બધા ઘાટવાળા સંબંધો વધારે હોય ને સ્વામી. સંસારમાં ઘાટવાળા જ હોય, બધા ઘાટવાળા જ હોય. એમાં આપવા લેવાનું તો હિસાબથી જ હોય ને. પછી ખાલી બધું હિસાબથી હોય, વાત સાચી. પણ આપણે એ હિસાબને હિસાબ તરીકે જોવાનું, હિસાબ ઉભો કરવા પ્રયત્ન નથી કરવાનો. આજે મંદિરમાં 100 રૂપિયા કે 1000 રૂપિયા દાન મૂકનારો એ 10,000 ની બાજુ રિટર્નમાં આવે એ કરતો હોય આશા કે મને આવું રિટર્નમાં મળશે એમ. એટલે એ તો બધું ઘાટ વાળું જ કહેવાય ને. બધે ઘાટ જ વાળું છે ને. પણ આ સંસાર એટલે જ ઘાટ વાળો. વાઈફ 3 દિવસ સુધી ખાવા ના બનાવે તો હસબન્ડને ખબર પડે કેટલો પ્રેમ રહે છે. તો ઘાટ જ છે. આ મ્યુચ્યુઅલ છે બધું. કેવું છે? મ્યુચ્યુઅલ છે. સામું સારું ચાલે ત્યાં સુધી સારું, એમાંથી એક બેહી જાય તો ખબર પડે પછી કેટલો પ્રેમ છે. એટલે એક્ઝેક્ટ કર્મની નિર્જરા ના થાય ને એમાં. પછી સંસારી દ્રષ્ટિમાં કર્મની નિર્જરા હોય જ ને, એક કર્મ છૂટે નવું બંધાય. હા, આ સંસારી દ્રષ્ટિ. જ્ઞાનની દ્રષ્ટિમાં જ હોય, જ્ઞાન દ્રષ્ટિ હોય તો કે નવું જૂનું છૂટે અને નવું બંધાય. બીજો કોઈ રસ્તો નથી. આ જગતની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિથી આપણે મુક્ત થવું પડશે. પણ તેથી જગતની દ્રષ્ટિ ખોટી છે તેવું માનવું નહીં. એનો ગોળ જુદો છે, આપણો ગોળ જુદો. એટલે આપણાથી જેટલું થતું હોય એટલું કરી છૂટવું. જેટલું થતું હોય એટલું કરી છૂટવું, એ વાત સાચી જ છે, એમાં ના નથી. એ આપણી વ્યવહાર ભાષા છે. વ્યવહાર ભાષા છે. પણ વ્યવહાર ભાષાને નિશ્ચય ભાષામાં નહીં લઈ જવાની. દરેક વ્યક્તિ પાસે જેટલી શક્તિ હોય એ બધું કરી છૂટે એવું જરૂરી નથી. માટે આપણે એના ઉપર દ્વેષ પણ ના કરવો. બરાબર છે. રસ્તામાં બેઠેલો ભિખારી હોય, ના આપણા પોતાના માટે કહું છું. પોતાના માટે, પણ તમે તો બીજાના રેફરન્સમાં કહો છો ને. ના હું મારે માટે જ કહું છું એમ કે. હા, પણ તમારા બીજા માટે કરી છૂટવું એમ. મેં તમને કહ્યું, તમે બીજા માટે કરી છૂટવું એમ જ કહો છો ને તમે. પણ તે તમે રસ્તામાં ચાલતા જતા હોય અને 50 ભિખારીઓ હોય તો તમે રૂપિયો આપે એવું જરૂરી નથી.
ના સમજાયું? બરાબર છે. કરી છૂટવું એટલે તને રૂપિયો આપવો જરૂર નથી એમ કહું છું. ના સમજાયું? હા હા, ના ના, એ તો બરોબર છે, બધાને સંતોષ ના, પણ તમે પાસે કેપેસિટી છે, કરી શકો છો એમ કહું છું. તમારો શબ્દ પ્રયોગ પકડું છું કે કરી શકવાની શક્તિ હોય તો કરી છૂટવું. તો તમે રૂપિયો આપી શકવાની શક્તિ ધરાવો છો પણ આપતા નથી. હા, એટલે પેલું સ્વતંત્ર એ આવીને પછી વાત આવીને પછી પકડવાની વાત તો પછી જ આવીને પાછી. હા હા, આમ કે આમ પકડતું પડે ને આપણે. હા. એટલે જ વ્યવહારમાં ભલે વ્યવહાર ભાષા બોલીએ પણ તત્વજ્ઞાનમાં સમજવું કે આ મન વચન કાયા કઈ પણ કરવાની સ્વતંત્રતા ધરાવતું નથી. વ્યવહારથી ભલે બોલીએ આપણે કે જે થાય આપણે કરી છૂટવું એવું આપણે કહેવું એનો વાંધો નહીં. અંદરથી સમજવું કે જે કરી શકવાના છીએ તે જ થશે આપણાથી. બરાબર. સમજાય છે? હા હા, આ હિસાબની વાત થવાનું નથી. કેપેસિટી વ્યવહારથી હોય કે ના હોય પણ હિસાબ વગર થઈ શકવાનું નથી. સમજાય છે ને? હા, બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભગવાન ફસાયેલા છે, હમ જેટલા જીવો છે તેમાં. હમ હવે ભગવાન ફસાયેલા હોય અને તેના પર ચીડાવવું જોઈએ? હમ પ્રશ્ન જ છે. હમ શું કહેવા માંગે છે? કવિરાજે દાદા ભગવાને જ કહ્યું છે એને. કવિરાજે પદ્યમાં ટ્રાન્સલેટ કર્યું છે. એમાં કવિરાજે લખ્યું છે ભગવાન થવું નથી સહેલું. શું કીધું? ભગવાન થવું નથી સહેલું, ભગવાને જાતે કહેલું. શું કીધું? ભગવાને જાતે કીધું ભગવાન થવું સહેલું નથી. કારણ કે સાચા ભગવાન થવું એટલે માર ખાઈને થવું, ઇઝ ઇક્વલ ટુ ઝેર પીને થવું. બધું ડાયજેસ્ટ કરતા આવડવું જોઈએ અને પાછા આશીર્વાદ આપવાના. શું કીધું? એટલે ભગવાન થવું નથી, ભગવાને જાતે કહેલું. ઝેર પીને આશીર્વાદ આપવાના તારે ભગવાન થવાય. આ નીલકંઠ એમને એમ થવાય? જીવમાંથી શિવ થવું એટલે દેહ તરીકે આપણે જીવ છીએ અને જીવની અંદર શિવ છે. શું છે? શિવ છે. પણ શિવ વ્યક્ત થવા માટે વચ્ચે જીવ તો છે ને. એ જીવનો જીવ હોવા છતાં જીવ ભાવ ખલાસ થઈ જાય તો પેલો શિવ ભાવ વ્યક્ત થાય. આપણે ભાવની વાત છે, ક્રિયાની વાત નથી કરતા. અંદર જીવ ભાવ ખલાસ થવું જોઈએ. આ મારું છે, આ તારું છે, આ મને ગમતું છે, આ નથી ગમતું, આ મારા માટે ઉપયોગી છે, આ નકામું છે, આજે કાલે કામ લાગશે, આ નહીં કામ લાગે. આ બધા જે દ્વંદ્વવાળી જે બિલીફ છે, માન્યતાઓ છે, એ બધી માન્યતાઓ અંદર ઘર કરી ગઈ છે. અને એટલે માણસ પોતે અંદરથી સહજ રહી શકતો નથી. સહજ રહેવા માટે એવો ક્રાંતિકારી ગુણ અંદરથી નીકળે ને તો આ એક એક બાઉન્ડ્રીમાંથી બહાર નીકળે માણસ. શું થાય? બાઉન્ડ્રીમાંથી. હા, એ બચારો બાઉન્ડ્રીમાં ગૂંચાયેલો છે. એ બાઉન્ડ્રીની અંદર એવો ગૂંચાયો કે પછી એનું જ્ઞાન છે ને એ પછી બાઉન્ડ્રી વાળું થઈ ગયું. બાઉન્ડ્રીમાં ફેરા કરે. સમજાય છે? હા હા, ખરેખર જ્ઞાન બાઉન્ડ્રી લેસ છે. રેડિયસ વધે જ નહીં. એટલે હા, એટલે તો કીધું કે આ બિલીફો બધી જે લઈને આવ્યા છે એ બધી બિલીફોની સામે જ્ઞાનનો ઉપયોગ કરશો ત્યારે પેલી બિલીફ બધી બુઠી થશે. હા, શું થશે? બુઠ્ઠી થશે. ભગવાન જાતે અંદર ફસાયેલાનો મતલબ શું થાય? કે ભગવાન તો અનંત. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તો અનંત શક્તિ વાળા છે. શું કીધું? અનંત શક્તિ. પાછા અનંત જ્ઞાન વાળા છે. શું કીધું? શક્તિ અનંત છે ને જ્ઞાને અનંત છે તો ફસાય કેમ પાછા? જો શક્તિની વાત આવે તો શક્તિ અનંત છે, જો જ્ઞાનની વાત આવે તો જ્ઞાને અનંત છે, દર્શનની વાત આવે તો દર્શન અનંત છે, અને સુખની વાત આવે તો સુખે અનંત છે. તો પછી ફસાયા કેમ? હે? અજ્ઞાન જ ખાલી. ના, જળની શક્તિ પાવરફુલ છે પણ ફસાયાનું કારણ છે કે જ્યારથી એકેન્દ્રીમાં આવ્યો વ્યવહાર રાશિમાં અજ્ઞાન જ મળ્યું ત્યારથી આ બિલીફો શરૂ થઈ છે. શું કીધું? વ્યવહાર રાશિમાં એકેન્દ્રીયમાં આવ્યો ત્યારથી, આજની નથી. મનુષ્યમાં ભમાયો આવ્યો ત્યારથી નહીં, પહેલેથી એક ઇન્દ્રિયનું જ્ઞાન થયું ત્યારથી બિલીફ શરૂ થઈ છે એને. ને દિવસે દિવસે બિલીફ ગાઢ થવા માંડી. મનુષ્યમાં આવ્યા ત્યારથી બુદ્ધિ વળી, ત્યારથી એ બુદ્ધિમાં માલિકી કરવા ગયો. શું કરવા ગયો? પહેલા તો સંજ્ઞા રૂપે બિલીફ હતી, આહાર ભય મૈથુન નિંદ્રા.
મનુષ્યમાં આવ્યો એટલે બુદ્ધિ મળી, એટલે ઓનરશિપમાં ગયો. શેમાં ગયો? સંગ્રહમાં ગયો. આ બધું અને એને વિકાસ માનવા માંડ્યો. શું માનવા માંડ્યો? વિકાસ. ખરેખર આ વિકાસ હતો નહીં, પણ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ, માલિકી. સમજાય છે? આ એના પતનનું કારણ બની. આ બિલીફ જ પતનનું કારણ બની એમના. આ